હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે ન્યૂલી એડ થયેલો વિષય છે અને ત્યાંથી હવે એમસીક્યુની પરીક્ષા જે પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે તેમાં પણ એક સબ્જેક્ટ તરીકે રહેલો છે અને આ કાયદો છે તે ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004 લોકલ એક્ટ છે, ગુજરાત કોર્ટ ફી અધિનિયમ 2004. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છે ગુજરાત કોર્ટ ફી અધિનિયમ 2004ની ડિટેલમાં. જે પણ કોઈ કલમો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એને વિસ્તૃત રીતે સમજવાના છે અને ખાસ કરીને ગુજરાતીમાં અંગ્રેજીનું ગુજરાતી કરીને ટ્રાન્સલેશન કરીને હું આપ સૌને આ કાયદાને જે પણ કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમો છે તેના વિશે ડિટેલમાં આપ સૌને સમજણ પડી જાય તે રીતે સમજાવવાનું છું. હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે એ પહેલા જરૂરથી દબાવી દેજો. ચેનલ પર જે લોકો આજે નવા છે તેમને વિનંતી છે કે સબસ્ક્રાઇબ બટનને જરૂરથી દબાવો, બેલ નોટિફિકેશન આઇકોનને પણ જરૂરથી દબાવી દેજો જેથી આ ચેનલ પર આવતા નવા તમામ વિડીયોઝ આપ સૌ જોઈ શકો. અને ફ્રેન્ડ્સ, હવે વધુ સમયને બગાડીશું નહીં ને સ્ટાર્ટ કરીશું. અને સૌથી પહેલા અહીંયા ધ ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004માં આપણે વાત કરવાના છીએ કલમ નંબર 1ની. કલમ નંબર 1 પર જતા પહેલા ફ્રેન્ડ્સ, હંમેશા કોઈ પણ કાયદામાં બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ, અસેન્ટ ડેટ અને એન્ફોર્સમેન્ટ ડેટ. તો ગવર્નરની અસેન્ટ આ કાયદાને 4 માર્ચ 2004ના રોજ મળી હતી, જે અહીંયા માર્ક કરેલું છે. એમસીક્યુ પૂછાય તો આવડવું જોઈએ. આ કાયદો ફર્સ્ટલી પબ્લિશ થયો હતો ગેજેટમાં. એન્ફોર્સમેન્ટ ડેટ જે છે એ 6 માર્ચ 2004 છે. ફ્રેન્ડ્સ, અહીંયાથી બે એમસીક્યુ ક્લિયર થાય છે, પૂછાય તો આપણને આવડવા જોઈએ. આગળ વધીશું ને વાત કરીશું શોર્ટ ટાઇટલ એક્સટેન્ડ કમેન્સમેન્ટ ઓફ ધીસ એપ્લિકેશન. ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004 કહેવાશે, સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પડશે અને આપણે ડેટ તો જોઈ જ ગયા છે કમેન્સમેન્ટ. અને the provision of this act shall not apply to fees or stamp relating to document presented to be presented before any officer serving under the central government. તો અહીંયા ખાસ કરીને કેન્દ્ર સરકાર હેઠળ નોકરી કરતા કોઈ અધિકારી સમક્ષ રજૂ કરાયેલા અથવા રજૂ કરવાના દસ્તાવેજ અંગેની ફી અથવા સ્ટેમ્પને આ કાયદો લાગુ પડશે નહીં. ઘણીવાર પૂછાય તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, પણ અહીંયાથી આટલું ઇમ્પોર્ટન્ટ છે, આ ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ ડેફિનેશન્સ સેક્શન નંબર 2 દરેક કાયદામાં હોય છે તે રીતે અહીંયા એક ડેફિનેશન આપવામાં આવી છે. ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી, મુખ્ય નિયંત્રક મહેસૂલ સત્તાધિકારી કોને કહેશું? મીન્સ સચ ઓફિસર as the state government may by notification in the official gazette appoint in his behalf for the whole or any part of the state of Gujarat. તો આ રાજ્ય સરકાર અથવા તેના કોઈ ભાગ માટે અર્થે રાજ્ય સરકાર દ્વારા રાજ્યપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને નિમે તેવા કોઈ પણ અધિકારી જે છે એ ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી કહેવાશે. કલેક્ટર, અહીંયા કલેક્ટર માટે ખાસ કરીને ઓથોરાઇઝ બાય ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી ટુ પરફોર્મ ધી ફંક્શન્સ ઓફ કલેક્ટર. પ્લેન્ટમાં રિટર્ન સ્ટેટમેન્ટ, પ્લીડિંગ, અ સેટ ઓફ ઓર કાઉન્ટર ક્લેમનો પણ સમાવેશ થશે. અહીંયાથી એમસીક્યુ પૂછાઈ શકે. 2C જે છે પ્લેન્ટમાં શાનો સમાવેશ થાય? તો રિટર્ન સ્ટેટમેન્ટ, પ્લીડિંગ, અ સેટ ઓફ ઓર કાઉન્ટર ક્લેમનો પણ સમાવેશ થાય. તો ફ્રેન્ડ્સ, આ ખાસ કરીને જે પણ કોઈ લેખિત જવાબ છે તેમાં સેટ ઓફ માંગેલું હોય અથવા તો કાઉન્ટર ક્લેમ કરેલો હોય, બંનેનો જ સમાવેશ પ્લેન્ટમાં થશે, દાવામાં થશે, દાવા અરજીમાં થશે. સિમ્પલ છે, યાદ પણ રહી જાય તેવું છે. અહીંયાથી પ્રશ્ન પૂછાય તો આપણને આવડવું જોઈએ. હવે ફીની ગણતરી. ફ્રેન્ડ્સ, મારું માનવું એવું છે કે ફીની ગણતરીમાંથી જનરલી પ્રશ્ન પૂછાશે નહીં. એમસીક્યુ પર્પઝની વાત કરું છું ત્યારે ફીની ગણતરી વાળો કોઈ પ્રશ્ન આવી જાય તે અહીંયાથી ખાસ કરીને પૂછાશે નહીં, પણ ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાઈ શકે તો આપણે એ માટે તૈયારી હોવી જોઈએ. ચેપ્ટર નંબર 2 વાત કરે છે કોમ્પ્યુટેશન ઓફ ફીઝની. ફીની ગણતરી કઈ રીતે કરવાની છે? તો લેવી ઓફ ફીઝ ઇન હાઈકોર્ટ ઓર ઇટ્સ ઓરિજિનલ સાઇડની વાત છે. હાઈકોર્ટના અસલ અધિકાર અને સ્મોલ કોઝ કોર્ટમાં લેવાની ફી વિશેની વાત કરવામાં આવી છે. તો અહીંયા એના બિંગ ટુ ધી ક્લાર્ક્સ એન્ડ ઓફિસર અધર દેન ધી શરીફ્સ એન્ડ એટર્ની. તો અહીંયા શરીફ અને એટર્નીનો સમાવેશ નથી થતો હાઈકોર્ટમાં, એટલું ખાસ યાદ રાખવાનું. અને અહીંયા ચાર્જેબલ જે પણ કોઈ ફીસ હશે આર્ટિકલ 10 ઓફ ધી ફર્સ્ટ શેડ્યુલ આપવામાં આવ્યું છે, આર્ટિકલ 11, 14, 17, 20 and 21 ઓફ ધી સેકન્ડ શેડ્યુલ જે અહીંયા આપવામાં આવ્યું છે, શેલ બી કલેક્ટેડ ઇન ધ મેનર હિયરિન આફ્ટર અપિયરિંગ. તો અહીંયા જે પણ કોઈ મેનર બતાવવામાં આવી છે તે મેનર પ્રમાણે આવી વ્યક્તિઓ જે છે
કોર્ટ ફી શું કરી શકશે? વસૂલ લઈ શકશે. ક્લિયર? ત્યારબાદ સેક્શન નંબર 4 એવું જણાવે છે આપણને, ફીઝ ઓન ડોક્યુમેન્ટ્સ ફાઇલ એટસેટ્રા ઇન કોર્ટ્સ ઓર ઇન પબ્લિક ઓફિસીસ. તો ફ્રેન્ડ્સ અહીંયા સેક્શન નંબર 4 આપણને એવું જણાવી રહી છે કે નો ડોક્યુમેન્ટ ઓફ એની ઓફ ધી કાઇન્ડ્સ specified chargeable in the first or second schedule annexed to this act shall be filed, exhibited, recorded in any court of justice or shall be received, furnished by any public officer unless in respect of such document there has been paid a fee of an amount of not less than that indicated by either of this schedule. એટલે કે અહીંયા એવું જણાવે છે સેક્શન નંબર 4 કે જે શેડ્યુલમાં જણાવવામાં આવી હોય તે ફીસ જે છે દરેક દસ્તાવેજ રજૂ કરતી વખતે ખાસ કરીને તેમાં જે પણ કોઈ ફી બતાવવામાં આવેલી છે તે ફી ભરવી પડશે. એ ફી નહીં લગાવી હોય, નહીં કરેલી હોય, નહીં ભરવામાં આવે તે સિવાય તેવો કોઈ દસ્તાવેજ કોર્ટમાં દાખલ કરવો નહીં. તે દસ્તાવેજ કોર્ટમાં દાખલ થઈ શકશે નહીં. તેના પર પુરાવામાં આપવામાં આવશે નહીં. દફતરમાં દાખલ કરવો નહીં અથવા કોઈ સરકારી અધિકારીએ સ્વીકારવો નહીં અથવા તો સાદર કરવો નહીં. તો આ સિવાય આવા સરકારી અધિકારી આવો કોઈ પણ દસ્તાવેજ લેશે નહીં કે જ્યાં સેકન્ડ શેડ્યુલ અથવા ફર્સ્ટ શેડ્યુલમાં જે નિશ્ચિત ફી જણાવેલી છે, ચાર્જ જણાવેલો છે, ચાર્જની ફીસ ભરેલી ન હોય તો આવું કોઈ પણ દસ્તાવેજ લેવામાં આવશે નહીં. આ જણાવે છે સેક્શન નંબર 4. સેક્શન નંબર 5 આપણને એવું જણાવે છે પ્રોસીજર ઇન કેસ ઓફ ડિફરન્સ એઝ ટુ ધી નેસેસરી ઓર એમાઉન્ટ ઓફ ફી. તો અહીંયા ફીની જરૂર છે કે નહીં તે બાબત અથવા ફીની રકમ બાબત તકરાર પડે તે પ્રસંગે કઈ કાર્યરીતિ આપણે અમલમાં મૂકવી પડે. તો જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન આવશે તે વિશે અહીંયા જણાવેલ છે વેન એની ડિફરન્સ અરાઇઝિસ બિટવીન ધી ઓફિસર whose duty is to see that any fees is paid under this act and any shooter or attorney has to necessity of paying fees of the amount. જે પણ કોઈ વકીલ છે અને જજ સાહેબ છે એ જજ સાહેબ એમ કહેતા હોય કે અમે આટલી ફી ભરવી જરૂરી છે, તેમ છતાં એટર્ની એમ કે નહીં આટલી જ ફી આવે, તો જે પણ કોઈ ઇન હાઈકોર્ટ be referred to the taxing officer whose decision there shall be a final. ત્યારે જે પણ કોઈ ટેક્સિંગ ઓફિસર જે હોય ફ્રેન્ડ્સ તે જે પણ કોઈ નિર્ણય લાવે તે જે છે ફાઇનલ ગણાશે. સબ્જેક્ટ ટુ રિવિઝન ટુ ઓન એન એપ્લિકેશન મેડ વિથ 60 ડેઝ. અહીંયા 60 ડેઝનો સમયગાળો છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. 60 દિવસ ડેટ ઓફ ડિસિઝન by the shooter, attorney or pleader on such officer as may be upon behalf of the state government. રાજ્ય સરકાર નિશ્ચિત કરે તેવા અધિકારી સમક્ષ જઈ શકશે. by the chief justice or such judge of the high court. ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે. shall appoint either generally or specially. ચીફ જસ્ટિસ હાઈકોર્ટના અથવા તો કોઈ જસ્ટિસ ખાસ કરીને તેના માટે કોઈ વ્યક્તિની નિમણૂક કરે તો તેની પાસે જવાનું રહે છે. ચીફ જસ્ટિસ shall declare the taxing officer within the meaning of this subsection. તો અહીંયા ચીફ જસ્ટિસ જે સાહેબ હોય તે સાહેબે શું કરવું પડે? ટેક્સિંગ ઓફિસરની શું કરવું પડશે? ડિક્લેર કરવા પડશે. એમની નિમણૂક માટે ડિક્લેર કરવું પડશે. ત્યારબાદ સબસેક્શન 2 પણ અહીંયા આપેલી છે. એ શું જણાવે છે? વેન એની સચ ઓફ ડિફરન્સ અરાઇઝિસ ઇન ધી અહેમદાબાદ સિટી સિવિલ કોર્ટ ધ ક્વેશ્ચન શેલ બી રેફર્ડ ટુ ધી રજિસ્ટ્રાર ઓફ ધી સિટી સિવિલ કોર્ટ. તે સિટી સિવિલ કોર્ટમાં પ્રશ્ન ઊભો થાય તો તેના રજિસ્ટ્રાર આવશે ફ્રેન્ડ્સ. એન્ડ ડિસિઝન શેલ બી હુઝ ડિસિઝન શેલ બી ફાઇનલ. અને તેમનું ડિસિઝન જે છે ફાઇનલ ગણાશે. 60 ડેઝ અહીંયા પણ છે. ડિસિઝન સામે જવું હોય તો કન્સર્ન વ્યક્તિ સામે, ખાસ કરીને સ્ટેટ ગવર્મેન્ટ બાય ધ પ્રિન્સિપલ જજ ઓર અધર જજ ઓફ ધ સેડ કોર્ટ. પ્રિન્સિપલ જજ શેલ અપોઇન્ટ ઈધર જનરલી ઓર સ્પેસિફાઈ. અહીંયા હાઈકોર્ટની વાત હતી અને અહીંયા વાત કરવામાં આવી છે સિટી સિવિલ કોર્ટની. ત્યારબાદ નીચે છે વિચ સચ ડિફરન્સ અરાઇઝ ઇન એની અધર કોર્ટ. તે સિવાયની બીજી કોર્ટ. પહેલા શું જણાવ્યું? હાઈકોર્ટ જણાવી. ત્યારબાદ આપણને શું જણાવ્યું? ત્યારબાદ આપણને અહેમદાબાદ સિટી સિવિલ કોર્ટ જણાવી. અને થર્ડમાં આપણને તે સિવાયની દરેક કોર્ટની વાત હોય ત્યારે ક્વેશ્ચન શેલ બી રેફર ટુ ધી જજ પ્રિસાઇડિંગ ઓવર સચ કોર્ટ ફોર ફાઇનલ. ત્યારે ત્યાંના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આવશે. ક્લિયર? બિલકુલ સિમ્પલ છે. અહીંયા 3માં 60 દિવસનો સમયગાળો, કયા સાહેબને અપોઇન્ટ કરી શકાય તે વિશેની વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ અને યાદ રહી જાય તેવું છે. ત્યારબાદ સેક્શન નંબર 6 આપણને એવું જણાવે છે કોમ્પ્યુટેશન ઓફ ફીસ પેએબલ ઇન સર્ટેન શૂટ ફોર મની. અહીંયા ફોર મની, ફોર મેન્ટેનન્સ એન્ડ એન્યુટી, ખાસ કરીને કોમ્યુનિટી કઈ રીતે ગણવાનું છે તે પ્રશ્ન છે. ગણતરી બહુ ઇમ્પોર્ટન્ટ નથી એટલે સેક્શન નંબર 6 ને હું સ્કીપ કરું છું અને ડાયરેક્ટલી પહોંચું છું સેક્શન નંબર 7. અહીંયા ટેબલ પણ આપવામાં આવ્યું છે. કયો દાવો હોય તો કઈ રીતે ગણતરી થાય. માની લો કે ભરણ પોષણ હોય તો ભરણ પોષણની ગણતરી કઈ રીતે કરશો તે વિશેની વાત છે. તે આપ સૌ 1-2 વાર જોઈ લેવાનું છે ફ્રેન્ડ્સ. ખાસ કરીને જોશો તો પણ આપ સૌને ક્લેરિટી મળી જશે. તેમાં ડિટેલમાં બહુ જવાની, ઊંડા ઉતરવાની જરૂર છે નહીં. ત્યારબાદ સેક્શન નંબર 7. સેક્શન નંબર 7 આપણને શું જણાવે છે?
ફી ઓન મેમોરેન્ડમ ઓફ અપીલ અગેન્સ્ટ ઓર્ડર ઓર એવોર્ડ રિલેટિંગ ટુ ધી કમ્પન્સેશન ઇન સર્ટેન કેસીસ. અમુક દાવામાં વળતરને લગતા હુકમ અથવા એવોર્ડ વિરુદ્ધની અપીલની યાદી ઉપર ફી. તો અપીલ માટે કેટલી ફી લગાવવી પડે અમુક દાવાઓમાં તે વિશેની જોગવાઈ છે. ત્યારે the amount of fee payable under this act or memorandum of appeal against an order having the force of decree relating to the compensation under any act of being force acquisition of land for public purposes shall be computed according with the difference between the amount awarded and the amount claimed by the appellant. ત્યારે અહીંયા આવું કંઈ પણ હોય કે જમીન સંપાદન માટે અથવા તો જાહેર હેતુ, બે વસ્તુ આપણને આપવામાં આવી. અહીંયા જમીન સંપાદનની વાત હોય અથવા તો જાહેર હેતુઓની વાત હોય, ત્યારે એક્વિઝિશન ઓફ લેન્ડ ફોર પબ્લિક પર્પસીસની વાત હોય, ત્યારે ખાસ કરીને જે પણ કોઈ અપીલ કરવાની છે ત્યારે અપીલ કરનારે જેટલી રકમનો દાવો કર્યો હોય તેટલી રકમ વચ્ચેના તફાવત અનુસાર ગણવી પડશે. એવોર્ડમાં જે રકમ હોય અને દાવો જેટલી રકમ કરવા માટે ગણવામાં આવેલો હોય તે પ્રમાણે જે છે કોસ્ટની રકમ જે પણ કોઈ ફી પેએબલ કરવાની છે તે પ્રમાણે ગણતરી કરવાની રહેશે. ખાસ કરીને એમએસટીની વાત હોય તો ફી પેએબલ, મોટર એક્સિડન્ટ ક્લેમની વાત હોય તો અહીંયા ખાસ કરીને એડ વોલ્યુરમ શબ્દ આવ્યો છે. અહીંયા આપણે જોયું હતું લીગલ મેક્સિમમાં. તો અહીંયા શું કહે છે? ફૂલ એડ વોલ્યુમ ફી લેવલ of the amount which the relief is valued for the memorandum of appeal according to the scale prescribed article 1 of schedule 1. article 1 schedule 1 માં જે પણ પ્રમાણે જણાવેલું છે તે પ્રમાણે રકમમાં કિંમત આંકવામાં આવી હોય તે રકમ પર લેવાપાત્ર પૂરેપૂરી કિંમત પ્રમાણેની ફી ગણવાની રહેશે. તો ફ્રેન્ડ્સ અહીંયા આ બે વસ્તુ પર ઇમ્પોર્ટન્ટ વધારે આપવાનું છે. અને ખાસ કરીને શૂટ અપીલ ઇઝ પ્રિફર્ડ બાય એની અધર પર્સન, બીજા કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોય. અહીંયા ઇન્શ્યોરર અથવા ઓનરની વાત છે, અહીંયા બીજા કોઈ વ્યક્તિની વાત છે, ત્યારે 1/2 ઓફ ધી એડ વોલ્યુરમ ફી લાયેબલ તેની અડધી થઈ જશે. ઓકે, અડધી રકમ કિંમત આંકવામાં આવી હોય તે રકમ પર લેવાપાત્ર કિંમત પ્રમાણેની ફીની અડધી ફી આપવાની રહેશે. અહીંયા પ્રોવાઇઝો પણ છે, પણ અહીંયાથી આટલું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ કરીને એમાઉન્ટ ડિફિસિટ કરવાની વાત છે તો અહીંયા ડિફિસિટ પણ એ રીતે કરવાની રહેશે તે વિશે આપણને જણાવેલું છે. ત્યારબાદ સેક્શન નંબર 8. સેક્શન નંબર 8 આપણને એવું જણાવે છે ઇન્ક્વાયરી ટુ વેલ્યુએશન ઓફ શૂટ. તો ઇન્ક્વાયરી કરવાની વાત છે. ફેર વિચારણા માટે કોર્ટને શું કરી શકાશે? અરજી. એપ્લિકેશન ઇઝ મેડ ટુ ધી કોર્ટ ફોર ધી રિવિઝન ઓફ એની વેલ્યુએશન. અદાલતને ફેર વિચારણા કરવા માટે અરજી કરી શકાશે અને અદાલતને યોગ્ય લાગે તો કરેક્ટ વેલ્યુએશન હોલ્ડિંગ સચ ઇન્ક્વાયરી એઝ ઇટ થિંગ્સ ફિટ. ત્યારે કરેક્ટ વેલ્યુએશન માટે કરેક્ટ વેલ્યુએશન આવે તે માટે તે રિવાઇઝ કરી શકશે વેલ્યુએશનને. પ્રશ્ન પૂછાય તો સેક્શન નંબર 8 છે, ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણને આવડવું જોઈએ. ત્યારબાદ સેક્શન નંબર 9 ની વાત છે ઇન્વેસ્ટિગેશન ટુ ascertain પ્રોપર વેલ્યુએશન. પ્રોપર વેલ્યુએશનની વાત છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. પાવર ઓફ પર્સન મેકિંગ ઇન્ક્વાયરી અંડર સેક્શન 8 અને 9. 8 અને 9માં જે પણ કોઈ વ્યક્તિ ઇન્ક્વાયરી કરશે તેને પાવર શું રહેશે? તો તેના પાવર્સમાં સૌથી પહેલા છે એન્ફોર્સિંગ ધી અટેન્ડન્સ ઓફ એની પર્સન એક્ઝામિન હિમ ઓન ઓથ. કોઈ પણ વ્યક્તિને હાજર રહેવા માટે ફરજ પાડી શકશે. સોગંદ અથવા પ્રતિજ્ઞા પર તપાસ કરી શકશે. કમ્પેલિંગ ધ પ્રોડક્શન ઓફ ડોક્યુમેન્ટ્સ ઓર મટીરિયલ ઓબ્જેક્ટ. દસ્તાવેજો અથવા જરૂરી ચીજ વસ્તુઓ રજૂ કરવાની ફરજ પાડી શકશે. ઇશ્યુઇંગ કમિશન્સ ફોર ધી એક્ઝામિનેશન ઓફ વિટનેસ. સાક્ષીઓની જુબાની માટે કમિશન નિમી શકશે. ટેકિંગ ઓર રિસીવિંગ એવિડન્સ ઓન એફિડેવિટ. સોગંદનામા પર પુરાવા લેવા અથવા મેળવવા નો પણ તેને હક રહેશે. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે 10 નંબર કે પાવર ઓફ પર્સન્સ મેકિંગ ઇન્ક્વાયરી, જે વ્યક્તિ ઇન્ક્વાયરી કરી રહ્યા છે સેક્શન નંબર 8 અને 9 ની વાત છે ત્યારે આ ABCD ની જે સત્તાઓ છે એ સત્તાઓ રહેશે. એન્ફોર્સિંગ ધી અટેન્ડન્સ કરી શકે, એક્ઝામિન કરી શકે, કમ્પેલિંગ પ્રોડક્શન ઓફ ડોક્યુમેન્ટ મટીરિયલ ઓબ્જેક્ટ્સ, કમિશન ઇસ્યુ કરી શકે વિટનેસને તપાસવા માટે, અને એફિડેવિટ પર ઓર એવિડન્સ જે છે લઈ શકે અથવા રિસીવ કરી શકે. ક્લિયર? ત્યારબાદ સેક્શન નંબર 11 કોસ્ટ ઓફ ઇન્ક્વાયરી એઝ ટુ વેલ્યુએશન એન્ડ રિફંડ ઓફ એક્સેસ. જે પણ કોઈ વધારે ફીસ આવી જાય તો ફ્રેન્ડ એને રિફંડ કરવાની પણ પ્રોસેસ છે તે જણાવે છે કલમ નંબર 11માં. તો જે પણ કોઈ કોસ્ટ આવે ધ ઇન્ક્વાયરી હેઝ બીન અંડરટેકન ઇફ એની અમાઉન્ટ એક્સિડિંગ ધી પ્રોપર એમાઉન્ટ ઓફ ફીસ. તો જે પણ કોઈ પ્રોપર એમાઉન્ટ છે તેના કરતાં વધેલી હોય ત્યારે હેઝ બીન પેડ શેલ રિફંડ ધી એક્સેસ એમાઉન્ટ ટુ બી પેડ. જે પણ કોઈ રકમ છે એને રિફંડ કરવી પડશે. સેક્શન નંબર 11 આપણને એવું જણાવે છે કે દાવામાં આંકેલી કિંમત સંબંધી તપાસનો ખર્ચ અને વધારાની ફી પાછી જે પણ કોઈ તપાસમાં ખર્ચ થયું છે તે અથવા તો ફી જે વધારે લેવાઈ ગઈ છે તે પાછી આપવાની સત્તા છે. ત્યારબાદ appointment of inspecting officer and recovery in cases reported by them. ઇન્સ્પેક્શનની વાત છે, લોકલ એરિયામાં ઇન્સ્પેક્શન કરી શકે અને એ વિશેની જોગવાઈઓ છે. ઘણું બધું લાંબુ છે, અહીંયાથી પ્રશ્ન એટલું બધો પૂછાતો નથી. હવે સેક્શન નંબર 13
taxing of court fees and their recovery insureds for mesne profits on amount. તો અહીંયા ખાસ કરીને વચગાળાના નફા અને હિસાબ માટેના દાવામાં કોર્ટ ફી આકારવા અથવા વસૂલ કરવા બાબતની જોગવાઈ કરવામાં આવી છે. In a suit or proceeding, the difference, if any, between the fee actually paid and the fee which would have been payable on delivery of judgment be taxed by the court shall be liable from the plaintiff if not paid by him within 30 days. અહીંયા 30 દિવસનો સમયગાળો છે. From the date of the judgment be recovered according to the law under the dues of the time being enforced for the recovery of areas of landed. તો અહીંયા ખાસ કરીને જે પણ કોઈ ફીઝ આપવાની હતી ને જે ચૂકવવામાં આવી છે તો તે વચ્ચે જે પણ કોઈ જજમેન્ટ આવી ગયું છે ત્યારે 30 દિવસની અંદર આવી જે પણ કોઈ ફીઝ ભરવાની થતી હોય તે ભરવી પડશે. The court shall send a copy of the decree or order award pass in the suit to the collector. કલેક્ટરને આવો ઓર્ડર ડિક્રી જે છે એ મોકલવી પડશે. No decree passed in any suit or by the court shall be executed until the certificate to the effect that such difference is paid recovered signed by the court which passed the decree or the collector who has recovered amount is produced along with the application of such execution. તો ડિક્રી કોઈ પાસ કરવામાં નહીં આવે જ્યાં સુધી સર્ટિફિકેટ ના આપવામાં આવ્યું હોય કે આવી જે ફીઝ હતી રિકવર થઈ ચૂકી છે. પ્લેન્ટિફમાં શાનો સમાવેશ થશે? whom any profits or amount are or is found to be due. પ્લેન્ટિફમાં આ વસ્તુનો પણ સમાવેશ થઈ જશે. ત્યારબાદ સેક્શન નંબર 14ની વાત છે ત્યારે ડિસિઝન ઓફ ક્વેશ્ચન એઝ ટુ વેલ્યુએશનનો પ્રશ્ન હોય ત્યારે શેલ બી ડિસાઇડેડ બાય ધી કોર્ટ. પ્રશ્ન પૂછાય તો આપણને આવડવું જોઈએ કોણ ડિસાઇડ કરશે, ડિસિઝન કોણ આપશે તો કોર્ટ આપશે. અને આવું આપેલું જે ડિસિઝન છે એ બી ફાઇનલ એઝ બિટવીન પાર્ટીઝ ટુ ધ શૂટ અને એ ફાઇનલ પણ ગણાશે. ક્લિયર? પ્રશ્ન પૂછાય 14 નંબરમાંથી તો આપણને એકદમ આવડવો જોઈએ. 15 નંબર રિફંડ ઓફ ફી પેઇડ ઓફ મેમોરેન્ડમ ઓફ અપીલ. રિફંડ કરવાની વાત છે, પાછી આપવાની વાત છે. અનુસૂચિના હુકમ 41 નિયમ 23 યાદ રાખવાનું છે. રૂલ 23 ઓર્ડર 41ની વાત છે અને એ પણ ખાસ યાદ રાખી લેવાનું. ત્યાંથી પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ. ત્યારબાદ સેક્શન નંબર 16ની વાત છે રિફંડ ઓફ ફી ઓન એપ્લિકેશન ઓર રિવ્યુ ઓર જજમેન્ટ. એકાદ વાર વાંચશો તો પણ ક્લિયર થઈ જશે. ડિસ્ક્રિશન રહેશે અદાલતનું. ગ્રાન્ટ હિમ અ સર્ટિફિકેટ ગ્રાન્ટ કરી શકે. જે એક્સિડ થઈ ગઈ છે તેને શું કરી શકે? રિફંડ પણ અપાવી શકે. તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસ જોગવાઈ છે સેક્શન નંબર 16માં, એ પણ યાદ રાખવાનું. 17 ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ અહીંયા 18 પણ ઇમ્પોર્ટન્ટ નથી. 19માં રિટર્ન એક્ઝામિનેશન ઓફ કમ્પ્લેનન્ટ્સ અહીંયા પૂછાય તો આપણને આવડવું જોઈએ. ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાય કે સેક્શન નંબર 19ની વાત છે ત્યારે ખાસ કરીને ફરિયાદીઓની લેખિત જુબાની વિશેની જોગવાઈ છે CRPC મુજબ લેવામાં આવશે. ઓલરેડી પ્રેઝન્ટેડ ત્યારે કમ્પ્લેનન્ટ શેલ પે અ ફી ઓન 10 રૂપી અનલેસ ધ કોર્ટ થિંક્સ ફિટ ફોર રિમિટ સચ પેમેન્ટ. તો 10 રૂપિયાની ફીની જોગવાઈ છે અહીંયા. 10 રૂપિયા અહીંયા જણાવેલું છે એ ખાસ યાદ રાખવાનું છે. કયા સંજોગોમાં? wrongful confinement, wrongful restraint, offense, other offense which police officer may arrest without a warrant. Arrest without a warrant who has already presented a petition on which a fee has been laid under this action. આવી વ્યક્તિઓના કન્સર્ન CRPC ની વાત હોય ત્યારે ફરિયાદી shall pay a fee of 10 rupees. Complainant shall pay 10 રૂપિયાની ફી ભરવી પડશે. Exemption ઓફ સર્ટેન ડોક્યુમેન્ટ. અમુક ડોક્યુમેન્ટમાં એક્ઝામ્શનની વાત છે તે કયા છે એ બધા આપણે યાદ રાખવા પડે. પ્રશ્ન પૂછાય તો આવડવા જોઈએ. બધા ડોક્યુમેન્ટની વાત છે ત્યારે. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 પ્રોબેટની વાત કરે છે, એડમિનિસ્ટ્રેશનની વાત છે. પ્રોબેટ વહીવટપત્ર અને વહીવટી પ્રમાણપત્ર વિશે. તો રિલીફ વેર ટુ હાઈ અ કોર્ટ ફીઝ હેઝ બીન પેડ. તો કોર્ટ ફી વધારે આપી હોય ત્યારે વધારો જે પણ કંઈ આવ્યો હોય, ખાસ કરીને સંજોગો કયા હોય? પ્રોબેટ વહીવટપત્ર અથવા પ્રમાણપત્રમાં તો શું કરવું પડે? એને રિફંડ આપવું પડે. તો કેન્સલ ધ સ્ટેમ્પ, પ્રોબેટ, સબસ્ટિટ્યુટ અનધર સ્ટેમ્પ, મેક એન અલાઉન્સીસ. આ 3 વસ્તુ યાદ રાખો તો પણ આપ સૌની ક્લેરિટી મળી જાય. ત્યારબાદ સેક્શન નંબર 22 આપણને એવું જણાવે છે કે રિલીફ વેન ડેટ્સ ઓર ડ્યુ ફ્રોમ અ ડિસીઝ પર્સન હેવ બીન પેઇડ આઉટ ઓફ હિઝ એસ્ટેટ. તો ફ્રેન્ડ્સ કોઈ વ્યક્તિ મૃત્યુ પામી છે, તેનું લેણું નીકળતું દેવું તેની એસ્ટેટમાંથી આપ્યું હોય ત્યારે જે પણ કોઈ વધારો આવે તે મજરે આપી શકાય. ઓકે ફ્રેન્ડ, બિન આઉટ ઓફ એસ્ટેટ. તો ફ્રેન્ડ્સ રિલીફ આપી શકાય તે રિલીફ વિશેની વાત છે સેક્શન નંબર 22માં. બહુ ડિટેલમાં જતો નથી ફ્રેન્ડ્સ, કારણ કે અહીંયાથી જે ટાઇટલ બેઝ ક્વેશ્ચનો એકાદ પ્રશ્ન આવવાનો છે પરીક્ષામાં, એટલા માટે આપણે બધું જ કરવાની જરૂર નથી. મેં ઇમ્પોર્ટન્ટ નથી એને ડિટેલમાં સમજાવી દીધી છે. અહીંયાથી જે પ્રશ્ન બને છે એ હું આપ સૌને સમજાવતો જાઉં છું. રિલીફ ઇન કેસ ઓફ સેવરલ ગ્રાન્ટ્સની વાત છે.
તો અહીંયાથી પણ પ્રશ્ન એટલો બધો બનતો નથી. પ્રોબેટની વાત છે, આ ચેપ્ટરને આપણે સ્કીપ કરીએ ને આવી જઈએ ડાયરેક્ટલી અહીંયાથી રિકવરી ઓફ પેનલ્ટીઝની વાત છે સેક્શન નંબર 30માં. સેક્શન નંબર 30માં રિકવરી ઓફ પેનલ્ટીની વાત છે. 27-20 રેવન્યુ ઓથોરિટીની વાત છે. ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી એ શું કરી શકે, પેનલ્ટીને રિકવર કરી શકે. અને આવી જે પણ કોઈ વ્યક્તિ છે એ સેક્શન નંબર 25માં કોર્ટ ફી અંડર સેક્શન 25 ને એક્સેસ ઓફ ધી ફૂલ કોર્ટ ફી વિચ ઓટ ટુ હેવ બીન પેડ, જે પણ કોઈ દંડની વસૂલાત માટે 25 હેઠળ કોર્ટ ફીનો કોઈ ભાગ હોય તે ભાગને માફ પણ કરી શકશે. ત્યારબાદ અહીંયા ખાસ કરીને પ્રોબેટ વહીવટપત્ર લાગુ પડશે નહીં તે વિશેની જોગવાઈ છે, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ પ્રોસેસ ફી. પ્રોસેસ ફીની વાત છે ત્યારે 33 ટેબલ નંબર છે. 33માં ટેબલ ઓફ પ્રોસેસ ફીઝની વાત છે ત્યારે ટેબલ ઇન ધી ઇંગ્લિશ એન્ડ રિલિજિયન લેંગ્વેજીસ શોઈંગ ધી ફીઝ ચાર્જેબલ ફોર ધી સર્વિસ એન્ડ એક્ઝિક્યુશન શેલ બી એક્સપોઝ ટુ વ્યૂ ઇન ધી કોન્સ્પિશિયસ પાર્ટ ઓફ ઈચ કોર્ટ. તો અહીંયા ખાસ કરીને અદાલતમાં ખાસ કરીને જે પણ કોઈ ફી લેવાની દર્શાવતું પત્રક જે છે અંગ્રેજીમાં અને પ્રાદેશિક ભાષામાં કોઠો તૈયાર કરીને દરેક કોર્ટમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા ભાગ પર જોવા માટે ખુલ્લી રીતે મૂકવું પડે. ઘણીવાર પ્રશ્ન પૂછાય છે આ કલમ કઈ કલમમાં જોગવાઈ છે, તો કલમ નંબર 33 ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004માં આ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ સેક્શન નંબર 34 જે છે ઇમ્પોર્ટન્ટ નથી કે નંબર ઓફ પ્યુન્સ ઇન ડિસ્ટ્રિક્ટ કોર્ટ, કેટલા પ્યુન રહેશે, પટાવાળાની સંખ્યા, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. મોડ ઓફ લિવિંગ ફીસ સેક્શન નંબર 36 દસ્તાવેજ રજૂ કરવાની તારીખે અમલમાં હોય તેવી ફીનો દર લાગુ પડવા. તો અહીંયા રેટ ઓફ ફીની વાત છે ત્યારે all fees shall be charged and collected with this act and rate falls on that. જે પણ કોઈ જે તે તારીખે જે ફિક્સ હોય રેટ એ પ્રમાણે ફી જે છે એ વસૂલ કરવાની રહેશે. કલેક્શન ઓફ ફીસ બાય સ્ટેમ્પ, ઘણીવાર જે સ્ટેમ્પ પણ લેવામાં આવતો હોય છે સ્ટેમ્પ દ્વારા પણ ફીસ ભરવાની રહેશે. ત્યારબાદ સ્ટેમ્પ એડહેસિવ સ્ટેમ્પની વાત છે. પાવર સ્ટેટ ગવર્મેન્ટ મેક્સ રૂલ, તે સંબંધે અદાલત જે છે એ શું કરી શકે, નિયમો બનાવી શકે તે વિશેની જોગવાઈ છે. ત્યારબાદ સેક્શન નંબર 43 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 43માં શું છે, રીપેમેન્ટ ઓફ ફીઝ ઇન સર્ટેન સર્કમસ્ટાન્સીસ. કયા સંજોગો એવા છે કે જેમાં શું કરવું પડે, ફી પાછી આપવી પડે. વેન એની શૂટ ઇન અ કોર્ટ ઇઝ સેટલ બાય એગ્રીમેન્ટ ઓફ પાર્ટીઝ બિફોર એની એવિડન્સ ઇઝ રેકોર્ડેડ or appeal or cross objection is settled by agreement of parties before it is called on for effective hearing by the court, half and the amount of the fee paid by the plaintiff, appellant or respondent on the plaint appeal or cross objection as the case may be shall be repaid to him by the court. અડધી ફી પાછી આપવી પડે યથા પ્રસંગ દાવા, અરજી, અપીલ અથવા સામા વાંધા પર વાદીએ શું કર્યું હોય, અપીલ કરનારે પ્રતિવાદે ભરેલી ફીની અડધી રકમ તેને પાછી આપવી પડે જ્યારે તેને સમાધાન કરી લીધું હોય ઓન ધી એવિડન્સનું સ્ટેજ હોય, અપીલમાં ક્રોસ ઓબ્જેક્શન થઈ ગયું હોય, ત્યારબાદ સમાધાન થયું હોય તો અડધી ફી પાછી મળે. ત્યારબાદ અહીંયા પ્રોવાઇઝો છે, અમાઉન્ટ ઓફ ફી પેડ ડઝ નોટ એક્સીડ 100 રૂપીઝ or the claim of repayment is not payable within 1 year from the date on which the suit, appeal or cross objection was settled by agreement. અહીંયા 100 રૂપિયાથી વધુ નહીં અને 1 વર્ષનો સમયગાળો ખાસ અહીંયા પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. ત્યારબાદ 2 નંબર જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટેટ ગવર્મેન્ટ may from time to time by order provide repayment of plaintiffs, appellants, respondent for any part of the fee paid by them on the plaintiff's appeal and cross objection in suit, appeal or dispose of such circumstances and such to condition as may be specified in this order. તો અહીંયા આ ખાસ યાદ રાખવા જેવું છે. સેક્શન નંબર 44 એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. સેલ ઓફ સ્ટેમ્પ પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ અહીંયાની બીજી કોઈ જોગવાઈઓ એટલી બધી ઇમ્પોર્ટન્ટ બનતી નથી. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજે હું આપ સૌને ગુજરાત કોર્ટ ફીઝ એક્ટની જે સેક્શનો છે તે બહુ જ સિમ્પલી સમજાવી ચૂક્યો છું ને અહીંયાથી કોઈ પણ પ્રશ્ન હવે બને તો આપ સૌને આવડવો જોઈએ. ફ્રેન્ડ્સ જે લોકો ચેનલ પર નવા છે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશનને ઓન કરી લો જેથી નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. ફ્રેન્ડ્સ અમારી સાથે જોડાવા માટે નીચે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની લિંક આપેલી છે, આપ અમને ફોલો કરી શકો છો, અમારી સાથે ત્યાં જોડાઈ શકો છો. ફ્રેન્ડ્સ લેટેસ્ટ બેર એક્ટ ખરીદવા માટે પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, આપ ત્યાંથી લેટેસ્ટ બેર એક્ટ જે છે ખરીદી શકો છો. ફ્રેન્ડ્સ વિડીયોને નીચે જે લાઇકનું બટન છે લાઇકનું બટન દબાવીને જરૂરથી લાઇક કરી દેજો. ફ્રેન્ડ્સ મારી મહેનતને સરાહવા માટે મસ્ત એટલું કરવાનું છે, વિડીયોને લાઇક કરવાનું છે, શેર કરવાનું છે અને સબસ્ક્રાઇબ કરી લેવાની છે મારી ચેનલને. ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 ને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ્સ, ખૂબ ખૂબ આભાર.